સલામ, કેમ છો સગલા? સગલાને પહેલી રાત નવું વરસ મુબારક થાય. આજે મેં તમારે એ લાઇન રીદાનું ડ્રાફ્ટિંગ બતાવી રહી છું. તો એના અંદર આપણે ટોટલ 3 મેઝરમેન્ટ જોશે, લેન્થ, વેસ્ટ અને હિપ. ઓકે, તો આ રેડીમેડ જે રીદા હોય છે એનું ડ્રાફ્ટિંગ છે. તો એને પહેલા 4 ફોલ્ડમાં ફોલ્ડ કરી લેવી રીદાને. તમારી જે ટોટલ લેન્થ હોય એમાંથી -1 ઇંચ કરવી. જે મેઝરમેન્ટ આવે એ તમારી આ પૂરી લેન્થ છે. અને આ વેસ્ટ જે હોય એનું મેઝરમેન્ટ છે કે 1/4 વેસ્ટનું લેવાનું પ્લસ 1.5 ઇંચ ઓર 2 ઇંચ. ઓકે, તો 9 છે તો 36 છે તો એનું 1/4 9 થયું પ્લસ 2 इंचेस अपने डार्ट्सना लिए અને 1.5 इंचेस अपने એની સિલાઈનું માર્જિન છે એના लिए. આજે 8 ઇંચ છે એ સ્ટાન્ડર્ડ સાઇઝ છે. આપણે હિપનું માપને કેટલું નીચે લઈ આવવું એ માપ કરવાના लिए. તો હિપ જે હોય એનું 1/4 પ્લસ 3 ઓર 3.5 इंचेस. તો આ એનું ટોટલ થાય છે 13. તો આ આવશે 13. અને તમે જે કંઈ બી ઘેર તમારો ઘાઘરાનો તમે રાખતા હો 32 ઓર 34 તેનું હાફ, તો આ 16 થયું. 32 હોય તો આ 16 થઈ ગયું. ઓકે, અને જે તમે માર્જિનનું અહીંયા 1.5 હતું એ પૂરું આખું નીચે સુધી આવશે એ લાઇનમાં. તો એ તમારું આખું સિલાઈનું માર્જિન આવી ગયું. અને હવે જે ડાર્ટ્સ લેશું તો આપણે અહીંયાથી આ 5 ઇંચ છોડી દેશું અને પછી તમે નિશાન કરશો. અને જે ડાર્ટ્સ નીચે આવશે એ 8 ઇંચ સુધી નીચે આવશે એની લેન્થ. અને જે એની આ વિથ હોય એ 1 ઇંચને ફોલ્ડ કરશો આપણે અને એનું તમે ડાર્ટ્સ બનાવશો. ઓકે, અગર કોઈને આમાં કંઈ બી ક્વેરી હોય તો એ મને DM કરી શકે છે. શુક્રન. અને પ્લીઝ લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો. દુઆની ઇલ્તમાસ ફ્રોમ ખદીજા રાજ સ્ટિચિંગ હબ.